ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026માં મહત્તમ મતદાન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વિશેષ મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ 8મી એપ્રિલથી 19મી એપ્રિલ સુધીના વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું વિશેષ કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે ઉમરેઠ બેઠક પર આગામી 23મી એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે। આ અભિયાન અંતર્ગત દરરોજ મહેંદી રંગોળી હરીફાઈ, યુથ અવેરનેસ ડ્રાઈવ, વોલ પેઇન્ટિંગ, બાઇક રેલી અને સિગ્નેચર કેમ્પેઇન જેવા કાર્યક્રમો યોજાશે। ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો અને સિનિયર સિટીઝન્સ અને યુવા મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા માટે વિશેષ કેમ્પેઇન અને મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને 23મી એપ્રિલે અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। 20 એપ્રિલ સુધીનો એક સમગ્ર કાર્યક્રમ બનાવવામાં આવ્યું છે। ઇન્ટેન્સિવ સઘન મતદાન જાગૃતિનો કાર્યક્રમ। આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના વોટર ગ્રુપને, ઇલેક્ટરના ગ્રુપને ફોકસ્ડ ટાર્ગેટ કરવામાં આવશે। માર્કેટમાં જાગૃતિની ડ્રાઇવ્સ કરવામાં આવશે। પછી વિમેન અવેરનેસ માટે મહેંદી અને રંગોલી કોમ્પિટિશન્સ કરવામાં આવશે। યુવા મતદારોને પણ જાગૃત કરવા માટેના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે। જાહેર દિવાલો ઉપર મતદાન જાગૃતિના સંદેશો યુવા સ્ટુડન્ટ્સ દ્વારા વોલ પેઇન્ટિંગ્સના કાર્યક્રમો યોજવામાં આવશે। બાઇક રેલી, બાઇસાઇકલ રેલી, સિગ્નેચર કેમ્પેઇન, દરેક ગામ દીઠ જે બૂથ અવેરનેસ ગ્રુપ છે આ ગ્રુપ્સની મીટિંગ્સ, દિવ્યાંગ વોટર્સ અને વરિષ્ઠ નાગરિકો જે સિનિયર સિટીઝન્સ વોટર્સ છે એમના માટેની જાગૃતિના ડ્રાઇવ્સ, પ્લાન્ટેશનની પણ 20 એપ્રિલ સુધીનો એક સમગ્ર કાર્યક્રમ બનાવવામાં આવ્યું છે।